ઉપર ફરવા નીકળ્યું. એ મજાની ઊંચાઈ એ બંને જણા ફરે, બે જણા છે, મસ્ત ફરે છે. હંસ ને એની પત્ની ને પતિ મસ્ત આખી દુનિયાને માણે છે, બહુ મજા આવે એને. પર થાકી ગયા એટલે એવું થયું કે એની પત્ની પતિને કે થોડોક વાર આરામ કરી લે, ચાલો નહીં, એમ કીધું. પતિ કે ચાલે જરા આગળ જઈએ. નહીં, પત્ની સામે પતિ વિવશ બની જાય. એ વાત તો સાચી છે. શાસ્ત્રમાં લખેલું સ્ત્રી હટ બહુ ખરાબ છે, લખેલું છે બાળ હટ ને સ્ત્રી હટ. એટલે બહુ સમજાવી, ન સમજી. રામે પણ સીતાને સમજાવેલી આ સુવર્ણ મૃગ માયા છે, ની સમજેલી. અપહરણ થઈ ગયેલું, બધાને ખબર છે. એટલે સ્ત્રી હટ અટકીએ. ભગવાન શિવે સતીને કીધેલું ની જવાય, આમંત્રણ વગર બાપને તાબી ની જવાય, ભલે યજ્ઞ હોય તો કઈ. સતી ગયેલી, પાછી નહીં આવી. આ જ વાત સ્ત્રીએ પતિને કીધું, પતિ ના પાડે, ની જવાય, ના જરાક આરામ કરી લે ને. તો એક મસ્ત વડનું ઝાડ હતું અને દિશાએ નીચે બેસી ગઈ ઝાડ પર. ભાઈએ બી આવવું જ પડે, લેન્ડિંગ થઈ ગયું. પર મજાની વાત ખબર, તે ઝાડ કાગડાનું હતું. નેતા સાલા 3 કાગડા બેહેલા. ઘર કાગડાનું અને મહેમાન હંસ. કેટલી મજાની વાત. કાગડો બંને હંસ દંપતીને જોઈ છે, ખુશ થાય છે. કાગડાને જરાક મજાક કરવાનું મન થયું અને કાગડો સાઈડ પર ગયો અને ઉપરથી એને મતલબ ટોયલેટ કર્યું, એમ કે આપણી ભાષામાં. અને નીચે એક પારધી પડેલો હતો, બરાબર તેના પર પડ્યો. પારધી જાગ્યો, એને કાગડા નહીં દેખાયા, સફેદ હંસ જ દેખાય. એને તીર માર્યું, બંને દંપતી નીચે પડી ગયા. પારધી કે કાગડા ધોળા હોય? હંસ કે ના હોય, એમ કે. આ સ્થિતિ થઈ. હંસને ભોગ કોણ બન્યા? હંસને દંપતી બન્યા. કૃત્ય કોણે કર્યું? કાગડાએ કર્યું. સંગ કોણનો હતો? કાગડાનો હતો. આ 3 કાગડા એ કોણ ખબર? આ સંસારના જુવારી જુવારી એક કાગડો, બીજો કાગડો છે ને શરાબી, અને ત્રીજો કાગડો છે ને કામી હતો. આ 3 કાગડા હતા. અને આ 2 હંસ છે ને એ આપણે છે. જરાક વાર બીના સંગમાં જો રહ્યા ને તેની અસર થવાની અને થવાની. ઓમ સાઈરામ. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ પ્રાર્થના કરી એમને કે કંઈક ને કંઈક પરમ તત્વની જે વાતો કહેવાય તો તે આપણને સરસ